સૌને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું સરસ લસણિયા ગવારનું શાક. તેના માટે વાટકાની અંદર ગવારને ધોઈ લઈશું. 1 કળી લસણ અને 3 મરચાં લઈશું. લસણને ખાયણી દસ્તામાં લઈને 1 ચમચી લાલ મરચું નાખીને આપણે તેની પેસ્ટ બનાવી લઈશું. કૂકરની અંદર તેલ ઉમેરીશું. એક ચમચી આપણે જીરું ઉમેરીશું અને જીરું તતડી જાય તેના પછી આપણે થોડાક પ્રમાણમાં હિંગ ઉમેરીશું. હવે તેની અંદર આપણે મીઠા કઢી પત્તા ઉમેરીશું. જે લીલા મરચાં લીધે હતા તે કટ કરીને આપણે ઉમેરીશું. હવે જે પેસ્ટ બનાવી હતી તેને પણ તેમાં ઉમેરીશું અને મિક્સ કરીશું. બેઝિક મસાલા ઉમેરીશું. મસાલા બળી ન જાય તે માટે થોડું પાણી ઉમેરીને તેને પ્રોપર મિક્સ કરીશું. ધોયેલી ગવાર સિંગને એમાં ઉમેરીશું. મસાલા સાથે ગવાર સિંગને આપણે મિક્સ કરીશું. મિક્સ થયા બાદ 2 ચમચા જેટલું પાણી લઈશું. તે તેમાં ઉમેરીશું. કૂકરને બંધ કરીને હાઈ ફ્લેમ પર તેની 3 સીટી વગાડીશું. સીટી વાગી ગયા બાદ કૂકરને આપણે ખોલીશું અને સૌપ્રથમ તેને મિક્સ કરીશું. તો તૈયાર છે આપણું ચટાકેદાર લસણિયા ગુવારનું શાક. ફક્ત 5 મિનિટમાં બનતું. વધારે કંઈ ઝંઝટ બી નથી બનાવવામાં. તમને ગમે તો પ્રયત્ન કરજો અને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો સરસ આપણું લસણિયા ગવારનું શાક રેડી છે. જય શ્રી કૃષ્ણ.